જય હિન્દ. પ્રમુખ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબ ચેનલ પર હું કૃતાર્થ વાઘેલા. દોસ્તો, આપણે એક એવા ટોપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 20 અને 21 વિશે. તમને ખ્યાલ છે, પ્રમુખ એકેડમી યુટ્યુબ ચેનલ એટલે કે પ્રમુખ એકેડમી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર બે સિરીઝ ઉપર આપણે કામ કરીએ છીએ. એક સિરીઝનું નામ છે સવાલ તો હોય જ, અને આ જે લેક્ચર એ જ સિરીઝનો ભાગ છે. અને બીજી એક સિરીઝ જેને આપણે નામ આપ્યું છે પરીક્ષા પ્રહાર, તો એમાં આપણે એમસીક્યુ સોલ્વ કરીએ છીએ. તો આપણે વધારે સમય વેસ્ટ ન કરીએ અને સીધા ટોપિક પર આવીએ. અનુચ્છેદ 20 અને 21. મેં થોડુંક એનિમેશન એડ કરવાનો પણ પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને તમને સરળતાથી સમજાય. જો ખરેખર આ વિડીયો તમને ગમે, યુટ્યુબમાં તમે ઘણા બધા લેક્ચર્સ વગેરે જોયા હશે, પણ આમાં મેં થોડુંક એનિમેશન ઉમેરવાનો પ્રયત્ન કર્યો. જો તમે ગમે તો અન્ય લોકો સુધી પણ પહોંચાડો. બરાબર. તો આપણે જોઈએ અનુચ્છેદ 20 કે ગુનાઓ માટે દોષ સિદ્ધિ સંબંધમાં નાગરિકોને રક્ષણ, પ્રોટેક્શન ઇન રિસ્પેક્ટ ઓફ કન્વિક્શન ફોર ઓફેન્સીસ. કે કોઈ પણ વ્યક્તિ ગુનો કરે છે તો એ દરમિયાન પણ એને કેટલાક રક્ષણ મળતા હોય છે, અને એનો ઉલ્લેખ ભારતીય બંધારણમાં છે અનુચ્છેદ 20માં. તો કઈ કઈ રીતે? તો અનુચ્છેદ 20, જેમાં આપણે ત્રણ મુખ્ય અનુચ્છેદ ભણવાના છીએ, 20(1), 20(2) અને 20(3). તમે વ્યવસ્થિત રીતે અહીંયા સમજી લેશો, નોટ બનાવી લેશો અને આટલું યાદ કરી લેશો, પછી મને એટલો વિશ્વાસ છે કે તમને ક્યારેય નહીં ભૂલાય. તો આપણે જોઈએ અનુચ્છેદ 20(1). આર્ટિકલ 21 એક્સ પોસ્ટ ફેક્ટો લો. એનો મતલબ શું? કે જ્યારે કોઈ વ્યક્તિ ગુનો કરે છે એ દરમિયાન જે કાયદો અમલમાં હોય એ મુજબ સજા થશે. એટલે કઈ રીતે? કે ભાઈ, મેં કોઈને થપ્પડ મારી અને એ દરમિયાન કાયદો અમલમાં છે કે ભાઈ એક થપ્પડ બદલ 6 મહિનાની જેલની સજા. તો મેં જ્યારે ગુનો કર્યો આજની તારીખે, અને આજની તારીખે જે કાયદો અમલમાં છે એ મુજબ મને સજા થશે. આમાં પણ થોડું કોમ્પ્લિકેટેડ છે. બરાબર, કઈ રીતે એ આપણે જોઈએ. આપણે એક બીજું ઉદાહરણ પણ લઈએ કે જે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ મહત્વનું ઉદાહરણ છે. એ છે 16 ડિસેમ્બર 2012 દિલ્હીમાં થયેલો નિર્ભયા રેપ કાંડ. જ્યોતિ સિંઘ નામની એક છોકરી કે જેને શરૂ બસે 6 જેટલા નરાધમો એની સાથે જઘન્ય અપરાધ કર્યું. થોડા સમય બાદ એ છોકરીનું મૃત્યુ થાય છે. તો જે 6 અપરાધીઓ હતા એની સામે કોર્ટમાં કેસ ચાલ્યો. તો આ 6 અપરાધી પૈકી 4 અપરાધીઓને ફાંસીની સજા આપવામાં આવી. બરાબર. હવે એક અપરાધી જેનું નામ હતું રામસિંહ, એને જેલમાં જ આત્મહત્યા કરી લીધી. પણ જે છઠ્ઠો અપરાધી છે, મોહમ્મદ અફરોઝ, એ સમયે પુખ્ત વયનો ન હતો. ફરીવાર આપણે કયો આર્ટિકલ ભણીએ છીએ? આર્ટિકલ 21. બરાબર, 20(1). એવું શું કહે છે કે ગુનો કરતી વખતે જે કાયદો અમલમાં હોય તેના હેઠળ જ આરોપીને દોષિત ઠેરવી શકાશે. હવે મોહમ્મદ અફરોઝ એ સમયે પુખ્ત વયનો નહોતો, એટલે કે એની 18 વર્ષની ઉંમર નહોતી થઈ. એટલે એને જુવેનાઇલ જસ્ટિસ હેઠળ આવે, એના ઉપર પણ કેસ ચાલ્યો, પણ જુવેનાઇલ જસ્ટિસ હેઠળ એને ફાંસીની સજા ન થઈ, પણ કેટલા વર્ષની જેલની સજા થઈ? તો કે 3 વર્ષની જ જેલની સજા એને કરવામાં આવી. જો અહીંયા લખ્યું છે, પુખ્ત ન હોવાથી જુવેનાઇલ જસ્ટિસ હેઠળ 3 વર્ષની જેલની સજા. હવે ઘટના શું થઈ કે ભાઈ, દેશમાં ખૂબ વિરોધ પ્રદર્શનો થયા, અને પછી એક કમિટી બેસાડવામાં આવેલી. 3 વર્ષ પછી આ ભાઈબંધ જેલમાંથી છૂટી ગયો, અને લોકોને એવી માંગણી હતી કે ભાઈ ફરી પાછા આને જેલમાં નાખવામાં આવે, આને પણ જઘન્ય એને અપરાધ કર્યું છે એટલે એને પણ ફાંસીની સજા આપવામાં આવે. પણ કોર્ટે તરત ના પાડી કે નહીં. એણે જે ગુનો કર્યો 2012માં, ત્યારે જુવેનાઇલ જસ્ટિસ હેઠળ આ પ્રકારના અપરાધ માટે 3 વર્ષની જેલની સજા હતી. એટલે એને જેલની સજા મળી ગઈ. 3 વર્ષ પછી એ છૂટી ગયો. એના ઉપર હવે ફરી પાછો કેસ ચલાવી શકાય નહીં, અને એને ફાંસીની સજા આપી શકાય નહીં. પણ હવે ઘટના કઈ રીતે હતી કે 2012માં જ આ ઘટના બાદ ભારત સરકારે એક કમિટીનું ગઠન કર્યું, જસ્ટિસ જે.એસ. વર્માના અધ્યક્ષ સ્થાને, કે જેમાં બીજા 2 અન્ય સભ્યો પણ હતા, જસ્ટિસ લીલા શેઠ, જે હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ, અને ગોપાલ સુબ્રમણ્યમ, ભૂતપૂર્વ સોલિસિટર જનરલ. તો આ 3 લોકોની એક કમિટી, આ તમને મેઇન્સમાં પણ કામ લાગે. જે લોકો સીસીની તૈયારી કરે છે તો ગ્રુપ એ મેઇન્સમાં પણ તમને કામ લાગશે. તો જસ્ટિસ વર્મા કમિટી તેની ઘણી બધી ભલામણો કરી. એ પૈકીની એક ભલામણના આધારે દેશમાં એક નવો કાનૂન લાગુ કરવામાં આવ્યો. જે કાનૂન એટલે જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ 2015. કયા એક્ટના સ્થાને આવ્યો? જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2000ના સ્થાને આવ્યો. હવે આ જે એક્ટ આવ્યો એમાં કઈ જોગવાઈ હતી આપણે એ જોઈએ. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2000ના સ્થાને જે નવો એક્ટ આવ્યો, એમાં જોગવાઈ કરવામાં આવી કે 16 થી
18 વર્ષનો કોઈ વ્યક્તિ છે, આ પણ કોઈ જઘન્ય અપરાધ કરે છે, તો ભલે જુવેનાઇલ છે, ભલે પુખ્ત વયનો નથી, છતાં પણ આ વ્યક્તિ ઉપર પણ નોર્મલ કેસ જ ચલાવવામાં આવશે. પુખ્ત વ્યક્તિ ઉપર જે રીતે કેસ ચલાવવામાં આવે એ જ રીતે કેસ ચલાવવામાં આવશે. જો અહીંયા લખ્યું કે 16 થી 18 વર્ષની વ્યક્તિ ગંભીર ગુનામાં સંડોવાયેલી હોય તો તેને પુખ્ત ગણીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો આ 2015 નો એક્ટ લાગુ પડ્યો 2016 થી. એટલે લોકોએ આ એક્ટનું બહાનું આપ્યું અથવા તો લોકોએ આ એક્ટનો આધાર આપ્યો અને શું કહ્યું કે ભાઈ તમે મોહમ્મદ અફરોઝને ફરી પાછો એની ઉપર કેસ ચલાવો જે રીતે બાકીના આરોપીઓ પર કેસ ચલાવ્યો હતો એ રીતે. અને ત્યારે કોર્ટે ના પાડી કે ભાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ 20(1) મુજબ ગુનો કરતી વખતે જે કાયદો અમલમાં હતો એના આધારે એને સજા મળી ગઈ છે. હવે તમે કાયદો બદલી નાખ્યો અને એમાં તમે અઘરી સજા કરી દીધી તો એવું ચાલે નહીં. હવે અહીંયા હું શબ્દ બોલ્યો અઘરી સજા એટલે બીજી વખત જેલમાં નાખવા માટે કોર્ટે ના પાડી દીધી. તો હવે તમને તરત પ્રશ્ન થશે કે દર વખતે અહીંયા આવું જ તે? એમ નહીં. સાંભળો તમે કઈ રીતે. એણે ગુનો ક્યારે કર્યો હતો? 2012 માં. અને એ ગુના બદલ સજા કેટલી હતી? 3 વર્ષની સજા હતી. એ સજા એને મળી, એને ભોગવી એટલે છૂટી ગયો. હવે તમે ધારી લ્યો કે કેસ તો હજી ચાલે છે, બરાબર? કેસ ચાલે છે, પણ 2013માં સરકાર એક બિલ પસાર કરે છે અને આ જેમ કે કેમ જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ પસાર કર્યો, એક એક્ટ પસાર કરે છે. ફોર એક્ઝામ્પલ હાઇપોથેટિકલ સિચ્યુએશન છે, હું તમને એક બીજો સિદ્ધાંત, બીજો એક કન્સેપ્ટ સમજાવવા માંગુ છું એટલા માટે કે 2012માં એણે ગુનો કર્યો, એ સમયે જે કાયદો હતો, જે કાનૂન હતો એ મુજબ 3 વર્ષની સજા હતી. ઓકે. 2013માં સરકારે ફોર એક્ઝામ્પલ હવે સુધારો કર્યો કે હવે 2 વર્ષની જ સજા. જઘન્ય અપરાધ કર્યું હોય તો 2 જ વર્ષની સજા. હજી આ વ્યક્તિને આપણે ઉદાહરણ સમજીએ છીએ કે હજી આ વ્યક્તિને ઉપર કેસ ચાલે જ છે અને 2014 આવી ગયું. 2014માં જજમેન્ટ આવે છે. તો હવે મને કહો તો કે 2014માં જે જજમેન્ટ આવ્યું એ કયા આધારે આવશે? ગુનો કર્યો ત્યારે 3 વર્ષની સજા હતી, પણ હવે કાનૂન ફેરવી નાખવામાં આવ્યો 2013માં અને હવે કીધું 2 વર્ષની સજા. તો હું તો 2 વર્ષ એને મળશે કે 3 વર્ષ મળશે? આપણે જે રીતે ભણ્યા કે ગુનો કરતી વખતે જે કાયદો અમલમાં હોય માત્ર તેના આધારે જ આરોપીને દોષિત ઠેરવી શકાશે. એટલે આપણને એવું લાગે કે હા 2012માં ગુનો કર્યો, 3 વર્ષની સજા હતી એટલે એને 3 વર્ષની જ સજા મળવી જોઈએ, પણ એવું નથી. થોડુંક કોમ્પ્લિકેટેડ છે, સાંભળજો. કઈ રીતે? કે 2012માં 3 વર્ષની સજા હતી, સરકારે 2013માં એ સજામાં શું કર્યો? તો કે સજામાં સરકારે ઘટાડો કર્યો. તો ભારતીય ન્યાયાલય સુપ્રીમ કોર્ટનું એવું કહેવું છે કે આ જે ઘટાડો થયો છે એનો લાભ મળવો જોઈએ, આરોપીને લાભ મળવો જોઈએ, બરાબર? એટલે 2014માં જ્યારે જજમેન્ટ આવશે ત્યારે કેટલી સજા આપશે? 2 વર્ષની જ સજા આપશે. ખ્યાલ આવ્યો? કેમ? તો કે સજામાં ઘટાડો થયો છે એટલા માટે. પણ હવે બીજી સિચ્યુએશન તમે વિચારો કે ધારો કે સજામાં વધારો થયો. બીજી સિચ્યુએશન કઈ? સજામાં વધારો થયો જે અહીંયા ખરેખર બનેલું છે. જસ્ટિસ જે.એસ. વર્મા કમિટીને ભલામણના આધારે જે સુધારો થયો ને એમાં કયો સુધારો કરવામાં આવ્યો કે 16 થી 18 વર્ષનો વ્યક્તિ છે એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એને પુખ્ત ગણીને એની સામે કાર્યવાહી કરવામાં આવશે. તો એ સજામાં વધારો થયો અને હવે વધારેલી સજા મુજબ એને કઈ સજા મળી શકે એ સંભાવના હતી? તો કે એને ફાંસી મળી શકે એવી સંભાવના હતી. તો કોર્ટે અહીંયા શું કીધું કે એવું ચાલે નહીં. એનો મતલબ શું થયો કે અહીંયા એવી વાત છે આ આર્ટિકલમાં કે જો નવો કાયદો આવે અને ઈ સજામાં ઘટાડો કરતો હોય તો ઘટાડેલી સજાનો લાભ આરોપીને મળશે, પરંતુ જો એ સજામાં વધારો કરતો હોય તો એ લાભ મતલબ જો સજામાં વધારો કરતો હોય તો એ વધારેલી સજા આપવામાં આવશે નહીં. ખ્યાલ આવે છે તમને દરેકને? આ કોર કન્સેપ્ટ છે આર્ટિકલ 20(1) નો. ગુનો કર્યો એ સમયે જે કાનૂન એ મુજબ સજા. કાનૂનમાં ફેરફાર થયો અને સજા હળવી થઈ તો હળવી સજા મુજબ એને સજા કરવામાં આવશે. પણ કાનૂનમાં ફેરફાર કર્યો અને સજા ભારે થઈ તો એને જ્યારે ગુનો કર્યો ત્યારે જે સજા હતી એ મુજબ સજા થશે. સમજાઈ ગયું ને આખું ભાઈ? થોડું કોમ્પ્લિકેટેડ છે. ત્યાર પછી આપણે જોઈએ
આર્ટિકલ 20(2) ડબલ જીઓપાડી કોઈ એક વ્યક્તિને એક જ ગુના માટે 2 વખત સજા, એના ઉપર 2 વાર કેસ ચલાવીને સજા આપી શકાય નહીં. કોઈએ ખૂન કર્યું અને એને આજીવન કારાવાસની સજા મળી. બરાબર. હવે ફરી પાછું એના એ જ કેસમાં એને ફરી પાછી સજા મળી શકે નહીં. ખ્યાલ આવે છે? એક વખત એણે ગુનો કર્યો તો એક જ વખત સજા મળે. એટલે જ કહેવાય કોઈને ફાંસીની સજા મળી હોય એને ફાંસીના માંચડે લટકાવવામાં આવે અને પછી એને જો ઉતારી દેવામાં આવે ને એ સમયે જીવિત હોય તો ફરી એને બીજી વખત ફાંસી આપવામાં આવે નહીં. કેમ કે એક વખત ગુનો તો એક વખત જ સજા. ખ્યાલ આવ્યો તમને? તો જોઈએ. જો અહીંયા એક ચોર છે, એ ચોરી કરીને જાય છે. એણે ચોરી એક જ વાર કરેલી છે પણ એના કારણે એને 2 વખત આપણે સજા આપી શકીએ નહીં. એટલે કે આપણે એટલે ન્યાયાલય. ન્યાયાલય એને 2 વખત સજા આપી શકે નહીં. એક જ વખત સજા આપશે. હા, પછી બીજી વખત ગુનો કરે, બીજો ગુનો કરે તો બીજી સજા મળે. પણ એકના એક ગુના માટે 2 વખત કોઈને દંડ ન આપી શકાય. આ તો સીધી સાદી સમજવા જેવી વાત છે. ત્યાર પછી આપણે જોઈએ. સમજાય છે ને બધાને? ત્યારબાદ 20(2) એનું એક બીજું ઉદાહરણ આપણે જોઈએ. કે વર્ષ 1973 ની વાત છે. 27 નવેમ્બર 1973. તારીખ યાદ રાખવાની જરૂર નથી. 1973 માં મુંબઈની અંદર એક હોસ્પિટલ જે હોસ્પિટલ હતું કેઈએમ હોસ્પિટલ, અને આ હોસ્પિટલમાં જુનિયર નર્સ તરીકે એક લેડી સેવા આપતા હતા. બરાબર, જેનું નામ હતું અરુણા શાનબાગ. હવે એ જ હોસ્પિટલના કર્મચારી, સફાઈ કર્મચારી જેનું નામ હતું સોહનલાલ. આ સોહનલાલે એની સાથે જઘન્ય અપરાધ કર્યો એટલે કે બલાત્કાર કર્યો અને એના કારણે આ અરુણા શાનબાગ નામના જે નર્સ હતા એ કોમામાં જતા રહ્યા. તો હવે એ સમય જે કાનૂન હતો એ મુજબ સોહનલાલને 7 વર્ષની જેલની સજા થઈ. 7 વર્ષ પછી એ છૂટી જાય છે. એટલે લોકોએ પાછી ડિમાન્ડ કરી કે એની ઉપર ફરી પાછો કેસ ચલાવવામાં આવે અને એને વધુ સજા આપવામાં આવે. એટલે કોર્ટે ના પાડી કે ભારતીય બંધારણના અનુચ્છેદ 20(2) મુજબ ડબલ જીઓ પાડી. બરાબર, કે એક જ ગુના માટે 2 કેસ ચલાવી શકાય નહીં. ગુનો બદલાય તો કેસ બદલાય. બરાબર, એક વખત કોઈને થપ્પડ મારી, પછી ચાકુ માર્યું, બરાબર, પછી વધારે મારકૂટ કઈ કરી, બરાબર, તો આ 3 અલગ અલગ ગુના થયા. તો એ 3 માટે અલગ અલગ કેસ થઈ શકે. પણ એક જ જ્યારે ગુનો કરેલો ત્યારે એની ઉપર એક જ કેસ થશે ને એના માટે એક જ સજા એને મળશે. બરાબર, આ તો 1લી તારીખે ચાકુ મારે, થોડા દિવસ પછી પાછું કંઈક હથિયાર લઈને આવે, બરાબર, પછી 15-20 દિવસ રહીને પાછો કોઈ પણ ઝઘડો કરે, તો એ અલગ અલગ ગુનાઓ છે. તો એના માટે અલગ અલગ સજા હોય શકે. પણ એક ગુના માટે એક જ સજા. તો ત્યારે કોર્ટે ના પાડી કે બીજી વખત એના ઉપર કેસ ચાલશે નહીં, બીજી વખત એને સજા મળશે નહીં. આ અરુણા શાનબાગ 42 વર્ષ કોમા માર્યા. 18 મે 2015 માં એમનું નિધન થયું. આપણી ખાલી માહિતી માટે છે કે ભાઈ હા, અરુણા શાનબાગ નામના એક નર્સ ઉપર સોહનલાલ નામના સફાઈ કર્મચારી દ્વારા બલાત્કાર કરવામાં આવ્યો અને ત્યાર પછી જે કેસ ચાલ્યો એના આધારે આપણે સમજી શકીએ ભારતીય બંધારણનો અનુચ્છેદ 20(2) કે એકના એક ગુના માટે 2 વખત સજા ક્યારેય મળશે નહીં. ત્યાર પછી આપણે જોઈએ 20(3) સેલ્ફ ઇન્ક્રિમિનેશન. કોઈ પણ ફોજદારી ગુનાના આરોપીને પોતાની વિરુદ્ધ જ સાક્ષી બનવા માટે ફરજ ન પાડી શકાય. કોઈ ફોજદારી ગુનો કર્યો અને મને ને મને અથવા તો તમને ને તમને તમારી જ વિરુદ્ધ સાક્ષી બનાવવામાં આવે એવું ચાલે નહીં. આપણે એ પણ ઉદાહરણ દ્વારા સમજીએ કે પોલીસ મૌખિક કે દસ્તાવેજી પુરાવો આપવા માટે શારીરિક કે માનસિક બળજબરી કરી શકે નહીં. કે ભાઈ હા, તું આવી રીતે દસ્તાવેજ ઉપર હસ્તાક્ષર કરી નાખ કે તે ગુનો કર્યો જ છે, આમ જ કર્યું છે, એવું પોલીસ કરી શકે નહીં. પોતાની વિરુદ્ધ જ સાક્ષી બનવા માટે ફરજ પાડી શકે નહીં. 20(3) માં. બરાબર. તો જો અહીંયા તમને દેખાય છે કે આવું પોલીસ ન કરી શકે. હવે આના આધારે અમુક કેસ, અમુક જજમેન્ટ આવ્યા ન્યાયાલયના. તો એમાં અલગ અલગ વાતચીત કરેલી છે, એ આપણે ધ્યાને લેવી જોઈએ. જેમ કે અનુચ્છેદ 20(3) શાંત રહેવાનો અધિકાર. કે ભાઈ જે આરોપી છે એને શાંત રહેવાનો પણ એનો અધિકાર છે. 20(3) અંતર્ગત આરોપીને તપાસ દરમિયાન શાંત રહેવાનો અધિકાર, રાઇટ ટુ રિમેન સાયલેન્ટ. એ જ્યારે તપાસ કરવામાં આવે, પોલીસ એને પૂછે ત્યારે ઈ શાંત રહી શકે, જવાબ ન આપે એવું બની શકે. ખ્યાલ આવ્યો તમને? પછી અહીંયા એક બીજો મહત્વનો મુદ્દો. અહીંયા શું કીધું કે પોતાની વિરુદ્ધ જ તે સાક્ષી ન બનાવી શકાય. તો ફિંગરપ્રિન્ટ લેવી, પછી સિગ્નેચર લેવી, પછી બ્લડ સેમ્પલ લેવું, એ બધું લીગલ ગવાશે?
તો કોર્ટે આના માટે પણ એક ચુકાદો આપેલો છે. સ્ટેટ ઓફ બોમ્બે વિરુદ્ધ કાઠી કાલુ ઓગળ કેસ વર્ષ 1961 માં કોર્ટે કીધું કે જો તપાસ એજન્સીને કે પોલીસને એવું લાગે કે આ જે આરોપી છે એની ફિંગરપ્રિન્ટ જરૂરી છે, કેમ કે પુરાવા એકઠા કરવાનું કામ પોલીસનું છે, તો પુરાવા એકઠા કરવા માટે ફિંગરપ્રિન્ટ જરૂરી છે. પછી ગુનો જ્યાં થયો ત્યાંથી જે લોહી મળ્યું છે એ આરોપીનું છે કે નહીં એ ચેક કરવા માટે, બે મેચ કરવા માટે બ્લડ સેમ્પલ લેવાની જરૂર છે. ત્યાર પછી આરોપીની સિગ્નેચર કંઈક લેવાની જરૂર છે. તો આ બધું પોતાની વિરુદ્ધ જ આરોપીને પોતાની વિરુદ્ધ જ સાક્ષી બનાવવામાં ગણવાનું કે નહીં ગણવાનું? તો કોર્ટે ના પાડી કે નહીં. ભારતની મતલબ પોલીસને આ બધી વસ્તુઓ લેવાની છૂટ છે. ફિંગરપ્રિન્ટ, બ્લડ સેમ્પલ, સિગ્નેચર આરોપીનું. એ કાંઈ એવું નહીં માનવામાં આવે કે 20(3) નો ભંગ છે. એટલે પોલીસ આ બધી કામગીરી કરી શકે. ખ્યાલ આવે છે તમને? ડન? સમજાઈ રહ્યું છે ને ભાઈ બધાને? ત્યાર પછી આપણે જોઈએ આ 3 સિદ્ધાંતો ક્યાં લાગુ પડે, ક્યાં લાગુ ન પડે. જેમ કે પોસ્ટ ફેક્ટો લો માત્ર ફોજદારી કાયદામાં જ લાગુ પડે. આપણે આ સમજ્યા કે જ્યારે ગુનો કર્યો ત્યારે જે કાયદો લાગુ હતું એના આધારે સજા. પરંતુ સિવિલ અને કરવેરા સંબંધિત કોઈ બાબતો હોય, એ કોઈ કેસ હોય એમાં આ લાગુ પડે નહીં. સરકારે કરવેરા સંબંધિત નિયમો બદલ્યા તો એ અગાઉથી પણ લાગુ કરી શકે છે. બરાબર. ત્યાર પછી ડબલ જીઓપાર્ડી એ ખાલી ન્યાયિક અદાલતો ટ્રિબ્યુનલમાં લાગુ પડે છે. ખાતાકીય અથવા વહીવટી કાર્યવાહીમાં લાગુ પડતું નથી. નહીંતર શું થાય કે કોઈની સામે ફોર એક્ઝામ્પલ કોઈ અધિકારી છે, ક્લાસ 1 અધિકારી, એની સામે ખાતાકીય કામગીરી ચાલી અને ખાતાકીય તપાસ દરમિયાન એ દોષી સાબિત થાય ને એને સજા મળી કે ભાઈ આને 6 મહિના સસ્પેન્ડ કરો. બરાબર. પણ એને ગુનો તો કર્યો જ છે, તો કે હા. પછી એની સામે એફઆરઆઈ થાય અને કોર્ટે એમ કે ના આમને 3 મહિના તો તમારે જેલમાં મોકલવા જ પડશે. તો એ બે અલગ અલગ સજા નહીં ગણવામાં આવે ભાઈ. બરાબર કે ભાઈ હાલો મારે એકને એક ગુના માટે 2 વખત સજા એવું નથી. ખાતાકીય તપાસ જુદી છે અને અહીંયા ન્યાયિક તપાસ, ન્યાયિક અદાલત દ્વારા જે તપાસ ચાલે ને એના દ્વારા જે સજા મળે એ જુદી છે. બરાબર. ત્યાર પછી સેલ્ફ ઇન્ક્રિમિનેશન. મૌખિક દસ્તાવેજી પુરાવા માટે બળજબરી કરી શકાય નહીં. બરાબર. પરંતુ ફિંગરપ્રિન્ટ, ઓળખ, ડીએનએ સેમ્પલ આ બધું જો જરૂર પડે પોલીસને તો એ લઈ શકે. બધાને સમજાય છે ને ભાઈ? બહુ મહત્વનો આ કેસ છે, બહુ મહત્વનો મુદ્દો છે. પછી હવે આપણે જોઈએ અનુચ્છેદ 21 જીવન અને વ્યક્તિ સ્વતંત્રતાનું રક્ષણ. ભારતીય બંધારણનો બહુ મહત્વનો અનુચ્છેદ હોય તો અનુચ્છેદ 21 કે આપણી સ્વતંત્રતા સાથે સંબંધિત છે. બરાબર. આજે આપણને જે ફ્રીડમ મળેલી છે ક્યાંથી મળેલી છે? અનુચ્છેદ 21 માંથી. અને ભારતીય ન્યાયતંત્રએ સમયાંતરે આ અનુચ્છેદનો બહુ એટલે બહુ બ્રોડર વ્યૂ આપેલો છે. સમયાંતરે ઘણા બધા અલગ અલગ અધિકારોને આ અધિકાર હેઠળ સમાવેલા છે. આપણે એ પણ જોઈશું. સીધા સવાલ અહીંયાથી પૂછાશે. જો અનુચ્છેદ 21 કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય ઘડીક એને મારો ગોળી કોઈ પણ વ્યક્તિના તેના જીવન અથવા વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત કરી શકાશે નહીં. ફરીવાર, કોઈ પણ વ્યક્તિને તેના જીવન અથવા વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત ન કરી શકાય. મતલબ કોઈનું જીવન છીનવી શકાય નહીં. એની સ્વતંત્રતા છે ન છીનવી શકાય. તો તમને એમ થાય કે તમે ફાંસી તો આપી દો છો ભાઈ, એ તમે જીવન નથી છીનવી લેતા? તો કે હા, એ આપણે જીવન છીનવી છીનવી જ લઈએ છીએ. પરંતુ ફાંસી જેને મળે છે એ જે જીવન છીનવવામાં આવ્યું એ કઈ રીતે છે? તો કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાથી જીવન છીનવાયેલું છે. કેમ? તો કે એ વ્યક્તિ કે જેને ફાંસી મળી, જેમ કે આપણે હમણાં જ વાત કરી જ્યોતિસિંહના જે બલાત્કારીઓ હતા, એમને જે ફાંસી મળી એ કઈ રીતે મળી? તો કે એ છ નરાધમોએ પહેલા તો ક્રાઇમ કર્યો. ક્રાઇમ કર્યો એટલે પોલીસે એની ધરપકડ કરી અને પછી કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાના આધારે એના ઉપર કેસ ચલાવવામાં આવ્યો. એટલે જો એના ઉપર કેસ ચલાવ્યો અને પછી ન્યાયતંત્રએ જજમેન્ટ આપ્યું અને ચુકાદો આપ્યો કે હા, આ લોકોએ જે અપરાધ કર્યો છે એના કારણે એને આપવી પડે તાજી રાતે દફા 302 કે તહેત સજાએ મોત. ખ્યાલ આવે છે? હવે આમાં થોડાક ફેરફારો થઈ ચૂકેલા છે. બરાબર. કહેવાનો મતલબ કે આજે ફાંસી મળી અથવા તો આજે સ્વતંત્રતા છીનવાય એ કઈ રીતે છે? તો કે એક કાયદાકીય પ્રક્રિયાથી છે અને એ એના ગુના બદલ છે. તો આ બરાબર યોગ્ય છે. પણ તમે ને હું કે જેમણે આપણને કોઈ મતલબ તમે જોતા હશો કે કોઈ વ્યક્તિનું ખૂન કરવામાં આવે તો એની જીવનની સ્વતંત્રતા છીનવી લેવાની ને ભાઈ. બરાબર. તો એ છીનવી શકાય નહીં, એનો મૂળભૂત અધિકાર છે. ખ્યાલ આવે છે તમને દરેકને? જોઈએ આપણે. અને એટલે જ આ અધિકાર અનુચ્છેદ 21 ને આપણા ભારતીય બંધારણનું હૃદય
અને મૂળભૂત અધિકારોનો પ્રાણ, જેટલા પણ ફંડામેન્ટલ રાઇટ્સ છે એનો પણ એને પ્રાણ કહેવામાં આવે છે. અનુચ્છેદ 21 આ સીધું યાદ રહી જશે તમને. હવે જો અનુચ્છેદ 21 નું પહેલા બહુ સંકુચિત, બહુ નાનું અર્થઘટન ભારતીય ન્યાયાલયે કરેલું. સમયાંતરે એમાં અલગ અલગ કેસ આવતા ગયા, એમાં સુધારા થતા ગયા, અને આજે અનુચ્છેદ 21 બહુ વિશાળ થઈ ગયો, બહુ મોટો અનુચ્છેદ છે. ઘણા બધા એવા અધિકારો કે જેને અનુચ્છેદ 21 હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ફોર એક્ઝામ્પલ, રાઇટ ટુ પ્રાઇવસી, કે ભાઈ અંગતતાનો અધિકાર. રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. આ સવાલ જીપીએસસીમાં અનેક વખત પૂછાઈ ગયો અને યુપીએસસીની પ્રિલિમ્સમાં પણ પૂછાઈ ગયેલો છે. તો આપણે જોઈએ કે પહેલા જ્યારે સંકુચિત અર્થઘટન હતું ત્યારે કઈ રીતે હતું, કે એક કે ગોપાલન વિરુદ્ધ મદ્રાસ રાજ્યનો કેસ 1950માં. એમાં કોર્ટે શું કીધું કે પ્રોસિજર ઇસ્ટાબ્લિશ બાય લો નો સંકુચિત અર્થ કર્યો કે માત્ર કાયદેસર પ્રક્રિયા હોવી જોઈએ, તે ન્યાયી હોવી જરૂરી નથી. એક કે ગોપાલન કેસ કોર્ટે અનુચ્છેદ 21 નું બહુ નાનું અને સંકુચિત અર્થઘટન કર્યું કે કોઈ વ્યક્તિ છે, બરાબર, એની ઉપર જે કાયદો લાગુ પાડ્યો તમે અને જે સજા આપી છે, બરાબર, તો એ સજા કાયદા મુજબ છે કે નહીં એટલું જ ચેક કરવાનું, એટલે કે પ્રોસેસ જ ચેક કરવાની. સંસદે કાયદો બનાવ્યો, કાયદામાં કીધું કે આમ 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 સ્ટેપ ફોલો કરીને તમે કામ કરી શકો. તો કોર્ટ શું ચેક કરે કે સંસદે જે કાયદો બનાવ્યો અને એમાં એને જે ઉલ્લેખ કર્યા કે આવી રીતે સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 આટલા નિયમ છે એ મુજબ કામગીરી થઈ છે, તો કે હા, બરાબર, એટલું જ ચેક કરવાનું. પણ હવે પછી આગળ જતા મેનકા ગાંધી કેસ 1978, ભારતીય ન્યાયાલયના અનુચ્છેદ 21 નો બહુ બ્રોડર વ્યૂ બનાવ્યો. એને શું કીધું કે હવે જે કાયદો બન્યો ને, એ કાયદો બનાવવા માટે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી એ પણ ન્યાયી હોવી જોઈએ. થોડુંક કોમ્પ્લિકેટેડ છે, મને ખ્યાલ છે, પણ તમે થોડુંક સમજવાનો પ્રયત્ન કરશો ખબર પડી જશે. ખ્યાલ આવ્યો? પ્રોસિજર ઇસ્ટાબ્લિશ્ડ બાય લો, કે જે પણ વ્યક્તિ ઉપર કેસ ચાલ્યો એ કાયદા પ્રમાણે ચાલ્યો કે નહીં, એટલે આ. એનાથી વિશેષ અહીંયા કે કેસ તો કાયદા પ્રમાણે ચાલ્યો, પણ કાયદો જે બન્યો એ બરાબર બન્યો કે નથી બન્યો. ઘણી વખત એવું બને ને કે સંસદ છે ગમે એવો મનગઢંત કાયદો બનાવી નાખે, પણ એવું ચાલે નહીં. કાયદો બનાવતી વખતે પણ કાયદો પણ કેવો હોવો જોઈએ? ન્યાયી હોવો જોઈએ. અને એ આખી પ્રક્રિયા પણ ન્યાયી હોવી જોઈએ. કાયદો પણ વ્યાજબી હોવો જોઈએ. એ આખી પ્રક્રિયા પણ વ્યાજબી હોવી જોઈએ, બરાબર, અને એ તર્કસંગત હોવી જોઈએ. મન ફાવે એવા કાનૂનો બની શકે નહીં, અને મન ફાવે એવી રીતે બની શકે નહીં. એટલે અનુચ્છેદ 21 ને બ્રોડર વ્યૂ ક્યારે મળ્યો? મેનકા ગાંધી કેસ, ભારત સંઘ, કે જેમાં એમનો પાસપોર્ટ જમા કરાવવાનો હતો. એટલે મેનકા ગાંધીએ ભારતીય ન્યાયાલય પાસે ગયા અને કીધું કે ભાઈ પાસપોર્ટ હું કામ જમા કરું? વિદેશ યાત્રા એ મારો મૂળભૂત અધિકાર છે. અને ત્યારે કોર્ટે કીધું હા ભાઈ, વિદેશ યાત્રા એ તમારો મૂળભૂત અધિકાર છે, તમે કોઈ પણ અન્ય દેશની અંદર પણ જઈ શકો છો, બરાબર. હરવા ફરવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર, એ અનુચ્છેદ 19 માં છે. પણ તમારે વિદેશમાં હરવું ફરવું હોય તો એ અનુચ્છેદ 21 માં છે. આ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, યાદ રાખજો. પછી જો એક કે ગોપાલન કેસ, બરાબર, માત્ર કાયદેસર પ્રક્રિયા ભલે તે અન્યાયી હોય. પછી કોકો રાની વિરુદ્ધ પોલીસ કમિશનર કેસ, ખરકસિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ 1963, કે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન ઘરની મુલાકાત ને પણ ગેરબંધારણીય ઠેરવવામાં આવ્યું, કે રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા ઘરની મુલાકાત લેવામાં આવી અથવા તો ઘરે એ પણ ગેરબંધારણીય છે 1963 ના કેસ મુજબ. જો પોલીસ આવી હો ભાઈ. ત્યાર પછી મેનકા ગાંધી, અનુચ્છેદ 21 ના ઇતિહાસમાં સૌથી મહત્વનો ચુકાદો. પાસપોર્ટ જપ્ત કરવાના કેસમાં કોર્ટે ઠરાવ્યું કે કાયદાકીય પ્રક્રિયા મનસ્વી ન હોવી જોઈએ. કાયદાકીય પ્રોસેસ જે છે એ પણ આમ તુગલકી હોવી જોઈએ નહીં, પરંતુ ન્યાયી, વ્યાજબી અને તર્કસંગત હોવી જોઈએ. તેનાથી ડ્યુ પ્રોસેસ ઓફ લોના સિદ્ધાંતનો પરોક્ષ રીતે સ્વીકાર થયો. ઓલ્ગા ટેલિસવી બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન 1985, કે ફૂટપાથ પર રહેતા લોકોને હટાવવાના કેસમાં કોર્ટે કીધું કે આજીવિકાનો અધિકાર એ પણ જીવનના અધિકારનો જ ભાગ છે. મને અને તમને જીવન જીવવાનો અધિકાર છે, તો કે હા. તો અનુચ્છેદ 21 મુજબ છે, તો કે હા. તો આ જ અનુચ્છેદ 21 મુજબ જીવન જીવવાના અધિકાર મુજબ આજીવિકાનો અધિકાર પણ આપણને મળેલો છે, બરાબર. એટલે જ આપણે સરકારી પરીક્ષાની તૈયારી કરીએ છીએ. ડન. એના પછી જસ્ટિસ કેસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સંઘ. આ એક કેસ 2017 નો, જે યુપીએસસી પ્રિલિમ્સ વગેરેમાં અને જીપીએસસીમાં ઘણી બધી વખત પૂછાઈ ગયો, કે રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. ભાઈ તમારી ફોનની ગેલેરી કોઈ ઓપન કરી શકે નહીં, અને જો તમને પૂછ્યા વગર તમારા ફોનની ગેલેરી કોઈ ઓપન કરે એટલે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો અને કહી શકો કે ભાઈ મારા ફંડામેન્ટલ રાઇટ્સનો ભંગ થયો છે.
કયા ફંડામેન્ટલ રાઇટ્સનો? તો કે રાઈટ ટુ પ્રાઇવસીનો ભંગ થયો આર્ટિકલ 21. એટલે હવે ધ્યાન રાખવાનું, કોઈ પણ તમારો ભાઈબંધ બેનપણી તમારા ફોનની ગેલેરી ઓપન કરે એટલે સીધું તમારે પગી જવાનું સુપ્રીમ કોર્ટમાં. બરાબર? કે રાઈટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઈટ. આખો કેસ કયો હતો? કેસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સંઘનો કેસ. તમને બધાને ખ્યાલ છે કે તમારું ને મારું આધાર કાર્ડ છે આ, અને આધાર કાર્ડ આપણે કઢાવવા જઈએ ત્યારે આપણા ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવે, આપણું રેટિના સ્કેન કરવામાં આવે. એટલે કેસ પુટ્ટાસ્વામી એવું કીધું કે ભાઈ મારા ફિંગરપ્રિન્ટ્સ અને મારું રેટિના સ્કેન એ મારી પોતાની પર્સનલ વસ્તુ છે. બરાબર? હું એને સરકારને આપવી હોય તો આપું, ન આપવી હોય તો ન આપું, એ મારી પ્રાઇવસી છે. એટલે કોર્ટે કીધું કે હા ભાઈ તમારી વાત સાચી છે, જો તમને ઈચ્છા પડે તો જ તમે ફિંગરપ્રિન્ટ અને રેટિના આપી શકો, તમને ઈચ્છા ન પડે તમે ન આપી શકો, એ તમારી પ્રાઇવસીનો મુદ્દો છે. સમજાય છે દરેકને? બીજું, કોમન કોઝ વિરુદ્ધ ભારત સંઘ 2018, કે રાઈટ અહીંયા અનુચ્છેદ 21માં કે ગૌરવપૂર્વક મૃત્યુ પામવાનો અધિકારને ગૌરવપૂર્વક મૃત્યુ પામવાના અધિકારને પણ માન્યતા આપવામાં આવી. મતલબ જીવન જીવવાનો અધિકાર એટલું નથી, આપણને અનુચ્છેદ 21 મુજબ ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. અને એમાંથી તે કોર્ટે સમય સાથે જે અનુચ્છેદ જે મોટો કર્યો, બ્રોડ એંગલ કર્યો, એમાં શું કીધું કે માત્ર ગૌરવપૂર્ણ જીવન જીવવાનો નહીં, પરંતુ ગૌરવપૂર્ણ મૃત્યુ પામવાનો પણ અધિકાર રહેલો છે. બરાબર? તો જો અહીંયા તમને હરીશ રાણા કેસ આ સવાલ પૂછાશે, પૂછાશે ને પૂછાશે. તો આ વ્યક્તિ પોતે ઘણા લાંબા સમયથી બેડ રેસ્ટ હતા. બરાબર? એને કોઈ એવી સભાનતા નહોતી, અને આખરે એમનું જીવન લેવામાં આવ્યું. મતલબ કે એમનું મૃત્યુ થાય એ દિશામાં આગળ વધવામાં આવ્યું. પણ કઈ રીતે? તો કે પેસિવ યુથેનેશિયા દ્વારા. પેસિવ યુથેનેશિયા એટલે શું? કે જે સપોર્ટ સિસ્ટમના આધારે એમનું જીવન ટકેલું છે, એ સપોર્ટ સિસ્ટમ લઈ લેવામાં આવશે. બરાબર? અને પછી એમનું ડેથ થશે. તો હરીશ રાણા કેસ તાજેતરનો તે બહુ ચર્ચાસ્પદ મુદ્દો છે. જો અહીંયા કીધું કે નિષ્ક્રિય દયા મૃત્યુ, પેસિવ યુથેનેશિયા અને લિવિંગ બિલને કાયદેસર રીતે માન્યતા આપવામાં આવી. ત્યાર પછી નવતેજ સિંહ જોહર વિરુદ્ધ ભારત સંઘ 2018. આ કેસમાં કોર્ટે શું કીધું કે કોઈ વ્યક્તિ જે સમલૈંગિક છે, પહેલા સમલૈંગિકતા ભારતની અંદર એક પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિ હતી. કોઈ સમલૈંગિક વ્યક્તિ છે તો એને એ ગુનેગાર માનવામાં આવતો. પણ કોર્ટે નવતેજસિંહ જોહર વિરુદ્ધ ભારત સંઘ 2018ના કેસમાં ભારતીય ન્યાયાલયે કીધું કે ભાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ 21 મુજબ સમલૈંગિકતા એ માન્ય છે. જે વ્યક્તિને જે વ્યક્તિ પસંદ પડે એમની સાથે એ સંબંધ રાખી શકે છે. એટલે 377 કલમ દૂર કરવામાં આવી. અ, ત્યાર પછી વિશાખા વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય 1997, કે કાર્યસ્થળે મહિલાઓની જાતીય સત્તામણી સામેની માર્ગદર્શિકા ઘડવામાં આવી, જે મુજબ ગૌરવપૂર્ણ જીવનના અધિકારના ભાગરૂપે જ રહેલી છે. એટલે કે જે સ્થળે મહિલાઓ કામ કરે છે એની સાથે કોઈ જાતીય સતામણી થાય છે, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે, તો એ પણ અનુચ્છેદ 21નો ભંગ ગણવામાં આવશે. કેમ? તો કે મહિલાને પણ ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. અને જો એની સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય તો એ ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકારનું હનન છે, અનુચ્છેદ 21નું હનન છે. એ કોઈ પણ મહિલા સીધી જ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે કે ભાઈ મારા અનુચ્છેદ 21નું હનન થઈ રહ્યું છે, આ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી સુપ્રીમ કોર્ટ દ્વારા અનુચ્છેદ 21 હેઠળ સમાવેલા બીજા કેટલાક અધિકારો, આપણે કેટલાક એવા કેસીસ અને કેટલાક એવા અધિકારો છે ટૂંકમાં જોઈએ. કે ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર, ફ્રાન્સિસ કોરેલે મુલિન વિરુદ્ધ દિલ્હી કેસ, આજીવિકાનો અધિકાર, ઝડપી ન્યાયનો અધિકાર, મફત કાનૂની સહાયનો અધિકાર. અહીંયા અલગ અલગ તમને કેસ આપેલા છે કે કયા કેસમાં કોર્ટે આવું જજમેન્ટ આપેલું, આ પણ તમને પૂછી શકે. જેમ કે ઝડપી ન્યાયનો અધિકાર હુસેનારા ખાતુન વિરુદ્ધ બિહાર રાજ્ય કેસ 1979ની વાત છે. ડન. ત્યાર પછી આપણે જોઈએ સુપ્રીમ કોર્ટે સોરી ગોપનીયતાનો અધિકાર, રાઈટ ટુ પ્રાઇવસી આપણે હમણાં જ જોયું, જસ્ટિસ કેએસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સંઘ. સ્વચ્છ પર્યાવરણનો અધિકાર, આરોગ્ય અને તબીબી સારવારનો અધિકાર, શિક્ષણનો અધિકાર, ગૌરવપૂર્ણ મૃત્યુ પામવાનો અધિકાર, એ પણ મૂળભૂત અધિકાર છે. અનુચ્છેદ 21 અંતર્ગત સ્વતંત્રતાનો અધિકાર છે. ત્યાર પછી આશ્રયનો અધિકાર, એકાંતવાસ સામે રક્ષણ, હાથકડી સામે રક્ષણ, મુસાફરી કરવાનો અધિકાર, માનસિક શાંતિ અને એકાંતનો અધિકાર, જાતીય પસંદગીની સ્વતંત્રતા. જો કલમ 377 આંશિક રીતે રદ કરી નવતેજ સિંહ જોહર વિરુદ્ધ ભારત સંઘ 2018ના કેસમાં. તો હવે તમારા માટે બે સવાલ, કે કે ગોપાલન વિરુદ્ધ મદ્રાસ રાજ્ય 1950 અને મેનકા ગાંધી વિરુદ્ધ ભારત સંઘ 1978 કેસો વચ્ચેના તફાવત અંગે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. કે ગોપાલન, મેનકા ગાંધી. અહીંયા તમને યાદી આપેલી છે, એમાં કયા કયા સિદ્ધાંત, પ્રોસીજર
ઇસ્ટાબ્લિશ બાય લોનો સંકુચિત અર્થ, ફેર, જસ્ટિસ એન્ડ રિઝનેબલ પ્રક્રિયા હોવી જોઈએ, ગોલ્ડન ટ્રાયેંગલ એટલે કે અનુચ્છેદ 14, અનુચ્છેદ 19 અને અનુચ્છેદ 21 ની સ્થાપના. આ થોડોક તમને અલગ રીતે સવાલ બનાવેલો છે. કેમ કે ઉપર તમને 2 1 અને 2 ઓપ્શન આપેલા છે. નીચે અહીંયા A, B અને C અને એના આધારે આખા ઓપ્શન તૈયાર કરેલા છે. એટલે જો કન્સેપ્ટ ક્લિયર હશે તો જ આ સવાલનો જવાબ આવડશે. અને બીજો સવાલ કે નીચેનામાંથી કયો અધિકાર સુપ્રીમ કોર્ટ દ્વારા અનુચ્છેદ 21 હેઠળ સમાવવામાં આવ્યો નથી? આજીવિકાનો અધિકાર, રાઇટ ટુ લાઇવલીહુડ, મફત મતદાનનો અધિકાર, રાઇટ ટુ વોટ ફ્રી, રાઇટ ટુ વોટ ફ્રીલી, ઝડપી ન્યાયનો અધિકાર, સ્પીડી ટ્રાયલ અને ગોપનીયતાનો અધિકાર, રાઇટ ટુ પ્રાઇવસી. તો આ બે સવાલોના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના રહેશે. તો આ હતો આપણા આજનો ખાસ લેક્ચર અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 વિશે. થોડોક નવીનીકરણનો પ્રયત્ન કર્યો છે જેથી કરીને તમને સમજાય. જો તમને ખરેખર ગમ્યું હોય, આખું એનિમેશન વગેરે ગમ્યું હોય તો કમેન્ટ બોક્સમાં અલગ અલગ તમે કમેન્ટ કરી શકો. અને કયા ટોપિક વિશે તમારે ભણવું છે એ પણ તમે કમેન્ટ કરી શકો. તમારે આ લેક્ચર સંબંધિત માહિતી, આ લેક્ચરની લિંક જોતી હોય, કોઈ પણ ભરતી શરૂ હોય એની માહિતી જોતી હોય, ડેઈલી તમારે સવાલ જોઈતા હોય, તો આપણે એક ટેલિગ્રામ ચેનલ છે પ્રમુખ એકેડેમિક ગુજરાતી. એમાં આપણે ભરતી વિશે, આવી રીતે સવાલ વિશે, દરેક નવા લેક્ચર વિશે ઘણી બધી ડિટેલ માહિતી એમાં આપતા હોય છે. એમાં આપણે એકલી એડવર્ટાઇઝમેન્ટનું બોમ્બાર્ડિંગ નથી કરતા હોતા, બહુ જેન્યુઅન આપણે ચેનલને ગ્રો કરી રહ્યા છીએ અને બહુ જેન્યુઅન કન્ટેન્ટ આપીએ છીએ. તો આ ચેનલ તમે જોઈન કરી શકો. આ જ રીતે BAPS પ્રમુખ એકેડેમી ગુજરાતી આપણી ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે, તમે એને પણ ફોલો કરી શકો. ત્યાં પણ તમને સવાલ વગેરે મળશે, અલગ અલગ ઇન્ફોર્મેશન મળતી રહેશે. ડન છે. તો આપણે ફરી પાછા નેક્સ્ટ સેશનમાં ભેગા થશું ઘણા કોઈ નવા ટોપિક સાથે. એ પહેલા એક બીજી વાત કે પ્રમુખ એકેડેમિક એપ્લિકેશન પણ છે, જેમાં જીપીએસસી ક્લાસ 1 2, યુપીએસસી, જીપીએસસી ક્લાસ 3, સીસી જેવી અલગ અલગ ઘણા બધા કોર્સિસ અવેલેબલ છે. જો તમારે સીસીની તૈયારી કરવી હોય કે ક્લાસ 3ની તૈયારી કરવી હોય તો ક્લાસ 3નો કોર્સ, ઓનલાઈન કોર્સ માત્ર 4700 રૂપિયામાં છે. અને એ લાઈવ પ્લસ રેકોર્ડેડ. જો તમારે એમાં મટીરિયલ્સ જોઈતો હોય તો 6900 રૂપિયા ફી ભરવાની, વિધાઉટ મટીરિયલ 4700. આન્સર રાઇટિંગ સેશન્સ પણ એમાં તમને કરવામાં આવશે. એટલે સીસી માટે ધી બેસ્ટ કોર્સ કહી શકાય. તો એ માટે તમે પ્રમુખ એકેડેમીની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો. પ્રમુખ.એકેડેમીની આપણી વેબસાઇટ પણ છે, એ પણ તમે વિઝિટ કરી શકો. એમાં તમને બધી ડિટેલ મળી જશે. ડન. તો ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં ભેગા થશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.